જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે શિયાળાની ઠંડી ઉડાડી દે એવા અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી 6 પ્રકારના સૂપ બનાવીશું. તો સૌથી પહેલાં આપણે બધાનું ફેવરિટ એવું ટમેટાનું સૂપ બનાવીશું. જેના માટે અહીં મેં આશરે અડધો કિલો જેટલા ટમેટાં લીધેલા છે. ટમેટાને ધોઈ અને આવી રીતના આપણે ટુકડામાં સુધારી લઈશું. આમાં દેશી ટમેટાનો ઉપયોગ નહીં કરવાનો, કેમ કે દેશી ટમેટામાં ખટાશ વધારે હોવાથી સૂપ એટલો ટેસ્ટમાં મજા નથી આવતી. સાથે મેં અહીં અડધું બીટ લીધેલું છે, જેથી સૂપનો કલર સરસ આવે. એની છાલ ઉતારીને એને પણ આપણે આવી રીતના ટુકડામાં સુધારી લઈશું. હવે પહેલાં આપણે આનો વઘાર કરીશું. જેના માટે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું. તેમાં અડધી ચમચી જીરું અને 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો, 1 એલચી અને 8થી 10 કાળા મરી નાખી દઈશું. સાથે જ ટમેટાં અને બીટ જે સુધારીને રાખ્યા હતા તે એડ કરી દઈશું. અહીં કુકરના તળિયામાં જૂનું હોવાથી કાળું કોટિંગ નીકળી ગયું છે, એટલે આવું દેખાઈ રહ્યું છે. તો આને એક વખત બરાબર મિક્સ કરી લઈએ. હવે આની અંદર 5 કપ જેટલો તાજો ફુદીનો અને અડધા કપ જેટલી કોથમીર નાખી દઈશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આને મિક્સ કરી લઈએ. આમાં કોથમીર અને ફુદીનો જરૂરથી એડ કરવાનો, જેના કારણે સૂપનો ટેસ્ટ બમણો થઈ જાય છે. તો આને બરાબર મિક્સ કર્યા પછી હવે આની અંદર આપણે લગભગ 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને આને બરાબર મિક્સ કરી અને કુકરનું ઢાંકણું બંધ કરી અને 3થી 4 વિસલ વગાડી લઈએ, જેથી બીટ પણ સરસ ચડી જાય. તો જો 4 વિસલ થઈ ગઈ છે અને બધું જ એકદમ સરસ ગળી ગયું છે, તો હવે આની અંદર આપણે બ્લેન્ડર ફેરવી દઈશું. આની અંદરના ખડા મસાલા, તજ, તમાલપત્ર કંઈ જ આપણે કાઢવાનું નથી. એના સહિત જ આપણે બ્લેન્ડર ફેરવીશું, જેથી સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો જો અહીં બધું જ મેં સરસ બ્લેન્ડ કરી લીધું છે. એકદમ ચડી ગયું હશે તો સરસ બ્લેન્ડ થઈ જશે. તો હવે આપણે સૂપ ગાળવાનો ગરણો લઈ અને આ સૂપને ગાળી લઈશું, કેમ કે આની અંદર ટમેટાની છાલ અને ખડા મસાલા પણ નીકળશે, એટલે આપણે આને ગાળી લેવાનું છે. તમારે સૂપની કન્સિસ્ટન્સી જેવી જોઈતી હોય તે પ્રમાણે તમે આની અંદર પાણી એડ કરી શકો છો. તો અત્યારે હું લગભગ 2 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું, કેમ કે સૂપ એકદમ ઘાટું થયું છે. બીટના કારણે સરસ ઘટ થાય છે. તો અહીં મેં બધું જ ગાળી લીધું છે અને આપણું સૂપ તૈયાર છે. હવે આપણે આને ગેસ ઉપર મૂકી દઈએ. ગેસ ઉપર મૂક્યા પછી આની અંદર આપણે ગળપણ માટે 2 ચમચી જેટલો ગોળ એડ કરી દઈશું. તમને ગળપણ જેવું ભાવતું હોય તે પ્રમાણે તમે ગોળ વધારે ઓછો નાખી શકો છો. સાથે અડધી ચમચી મરીનો ભૂકો અને અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ અને થોડીક વાર માટે આને ઉકળવા દઈશું. તો જો એકદમ ટેસ્ટી એવું આપણું ટમેટાનું સૂપ બનીને તૈયાર થઈ ગયું છે. આને આપણે સર્વ કરી દઈએ. આ સૂપ તમે એમનેમ પી શકો છો પુલાવ સાથે, અથવા તો રેગ્યુલર આપણે જે દાળ ભાત કરતા હોય એને બદલે સૂપ ભાત પણ સર્વ કરી શકો છો. તો ટમેટાનું સૂપ તમે ઘણી વખત ટ્રાય કર્યું હશે, પણ એક વખત મારી રીતે ટ્રાય કરી જોજો. ઉપરથી મેં થોડીક ફેંટેલી ઘરની મલાઈ નાખીને એને ગાર્નિશ કરી લીધું છે. તો તૈયાર છે આપણું ટમેટાનું સૂપ. હવે બીજું આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું સરગવાનું સૂપ બનાવીશું. તો એના માટે કુકરની અંદર 2 નાની ચમચી જેટલું ઘી લઈ લઈશું. તમે ઘીના બદલે તેલ પણ લઈ શકો છો, પણ ઘીનો ટેસ્ટ સરસ આવે છે. તેની અંદર 5 કપ જેટલી મગની પીળી દાળ, 1 ચમચી વરિયાળી, 1 ચમચી આખું જીરું, 1 તીખું લીલું મરચું અને 2 નાની ચમચી જેટલી લસણની કળીઓ નાખી અને આને બરાબર સાંતળી લઈશું. સાધારણ સંતળાયા પછી આની અંદર કોથમીરની કૂણી દાંડલી એડ કરી દઈએ. તમારી પાસે કૂણી દાંડલી ન હોય તો તમે કોથમીર જ નાખી શકો છો. અડધા કપ જેટલી કોથમીર એડ કરી દેવાની. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હળદર નાખી દઈશું અને 4 સરગવાની સીંગો મેં અહીં લીધેલી છે, જેને મેં ધોઈને ટુકડામાં સુધારી લીધી હતી, તે નાખી દઈશું. સાથે 1 ચમચી આખા ધાણા અને 2 ગ્લાસ જેટલું પાણી નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી અને કુકરનું ઢાંકણું બંધ કરીને મીડિયમ ફ્લેમ પર 5થી 6 વિસલ વગાડી લઈએ. આપણે સરગવાને એકદમ મેશી કરવાનો છે, એટલે આપણે આમાં વિસલ વધારે વગાડીશું. તો જો લગભગ 5થી 6 વિસલ થઈ ગઈ છે અને આપણો સરગવો એકદમ સરસ ગળી ગયો છે. તો હવે અને દાળ પણ સરસ ચડી ગઈ છે. તો આપણે સૂપ ગાળવાનો ગરણો લઈ અને આને ગાળી લઈએ. આપણે સરગવા સિવાયની જે વસ્તુ છે તેને બ્લેન્ડ કરીને સીધી જ સૂપમાં ઉમેરી દઈશું, ગાળીશું નહીં. એટલે આપણે સરગવાની શીંગોને પહેલાં અલગ કરી લઈએ, કેમ કે સરગવાની શીંગના છોતરા નીકળે એટલે આપણે એને ગાળવું પડશે. તો અહીં મેં બધો જ સરગવો અલગ કરી લીધો છે. હવે બાકીનું જે આ બધું બચ્યું છે, કોથમીરની દાંડલી એકદમ કૂણી છે એટલે હું નથી કાઢી રહી, પણ જો તમારી બહુ કૂણી દાંડલી ન હોય તો તમે આને સરગવાની સાથે ક્રશ કરી શકો છો. તો બાકીનું બધું જ આપણે મિક્સર જારમાં નાખી દઈએ અને પાણી નાખ્યા વગર જ આને આપણે પીસી લઈશું. તો જો આ બધું જ સરસ પીસાઈ ગયું છે અને આમાં દાળનું મિશ્રણ હોવાથી આને આપણે સૂપની અંદર નાખી દઈશું, જેના કારણે સૂપ ઘાટું પણ સરસ થશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે. અને હવે આ જ મિક્સર જારની અંદર આપણે જે સરગવો કાઢ્યો હતો તેને ક્રશ કરી લઈએ. સરગવાને આપણે ગાળવાનો હોવાથી આપણે અલગથી પીસી રહ્યા છીએ. આમાં આપણે સૂપમાંથી થોડુંક પાણી એડ કરી દઈએ
અને આને ગ્રાઇન્ડ કરી લઈશું. તો જો સરગવો પણ એકદમ સરસ પીસાઈ ગયો છે. તો આને સૂપ ગાળવાના ગરણાથી આપણે ગાળી લઈશું. આની અંદર તમારે સૂપની કન્સિસ્ટન્સી જેવી જોઈતી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. હું અત્યારે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી રહી છું અને આને એકદમ દબાવીને સરસ ગાળી લઈશું, એટલે સરગવાનું બધું જ સત્વ છે તેની અંદર આવી જાય. તો આપણું એકદમ ટેસ્ટી સરગવાનું સૂપ તૈયાર છે. આને આપણે ગેસ ઉપર મૂકી દઈએ. ગેસ ઉપર મૂક્યા પછી આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને અડધો લીંબુનો રસ નીચોવી દઈશું. ખટાશ તમને જોઈતી હોય એ પ્રમાણે તમે વધારે ઓછી નાખી શકો છો. અને આને થોડીક વાર ઉકળવા દઈશું. ઉકળી ગયા પછી આની અંદર થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ. તો એકદમ ટેસ્ટી અને ખાવાની પણ જરૂર ન પડે, પેટ ભરાઈ જાય એવું આપણું સરગવાનું સૂપ બનીને તૈયાર થઈ ગયું છે. તમે જો ડાયટ કરતા હોય તો આ 2 વાટકા જેટલું સૂપ પી લેશો તો ખાવાની પણ જરૂર નહીં પડે, એટલું સરસ આ ટેસ્ટી લાગે છે. હવે પછી આપણે દૂધી ન ભાવતી હોય તેને પણ ભાવે એવું સરસ મજાનું દૂધીનું સૂપ બનાવીશું. જેના માટે અહીં મેં નાનકડી અડધી દૂધી લઈ લીધી છે, જેને મેં ધોઈ લીધી છે. છાલ સહિત જ આપણે આને કુકરમાં સુધારી લઈશું, કેમ કે છાલમાં પણ ઘણા બધા સત્વ અને વિટામિન્સ રહેલા હોય છે, એટલે આપણે છાલ નહીં કાઢીએ. સાથે કોણી દાંડલી સહિત કોથમીર નાખી દઈએ. લગભગ 1 કપ જેટલી મેં કોથમીર લીધેલી છે. કોથમીર નાખવાથી દૂધીનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. સાથે મુઠ્ઠી 1 આપણે લીમડાના પાન નાખી દઈશું. તીખાશ માટે અહીં મેં 1 મરચી લીધી છે. સાથે ખટાશ માટે 1 ટમેટું નાખી દઈએ અને 1 ગ્લાસ પાણી નાખી અને 1 ચમચી જેટલા આખા ધાણા નાખી દઈશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી કુકરનું ઢાંકણું બંધ કરીને મીડિયમ ફ્લેમ પર આની 3 વિસલ વગાડી લઈએ. તો જો 3 વિસલ થઈ ગઈ છે કુકરમાં અને દૂધી ને ટમેટા ને બધું એકદમ સરસ ચડી ગયું છે. આની અંદર આપણે લીમડો નાખેલો હોવાથી એકદમ સરસ સુગંધ આવે છે, એટલે લીમડો તમારે જરૂરથી એડ કરવાનો. તો મેં આમાં બ્લેન્ડર ફેરવી દીધું છે. હવે સૂપ ગાળવાના ગરણાની મદદથી આપણે આને ગાળી લઈશું. આમાં આપણે લીમડો અને કોથમીર નાખેલું હોવાથી દૂધી નાખી છે ખબર પણ નહીં પડે, અને જેને નહીં ભાવતું હોય ને દૂધી તેને પણ આ સૂપ ભાવશે, એટલું સરસ ટેસ્ટી બને છે. તો અહીં મેં બધું જ ગાળી લીધું છે. આની અંદર આપણે બહુ પાણી એડ નહીં કરીએ, નહીંતર સૂપ પાતળું થઈ જશે. હવે અડધી ચમચી જેટલું ઘી મૂકી દઈશું. તેમાં ચપટી જીરું અને અડધી ચમચી જેટલું ખમણેલું આદું નાખી દઈએ. આદુને ઘીમાં સહેજ સાંતળી લઈશું, જેના કારણે ફ્લેવર ખૂબ જ સરસ આવશે. અને હવે આની અંદર દૂધીનું સૂપ એડ કરી દઈએ. તમે ઈચ્છો તો આની અંદર લસણ પણ એડ કરી શકો છો, પણ મેં અત્યારે નથી એડ કર્યું. સાથે 5 ચમચી જેટલો કાળા મરીનો ભૂકો નાખી દઈશું તીખાશ માટે, અને 1 ચપટી જેટલું સંચળ નાખીશું, કેમ કે આપણે મીઠું પણ નાખ્યું હતું, એટલે સંચળ સાચવીને એડ કરવાનું. અને બધાને મિક્સ કરી લઈએ અને આને એક ઉભરો આવવા દઈશું. તો એકદમ ટેસ્ટી એવું આપણું દૂધીનું સૂપ બનીને તૈયાર થઈ ગયું છે અને એકદમ સરસ ઘાટું પણ છે. તો ગરમા ગરમ સૂપને આપણે સર્વ કરી દઈએ. આજના બધા સૂપ એવા છે કે તમે ભાત સાથે પણ ખાઈ શકો છો. તો ક્યારેક જો દાળ બનાવવી ન હોય તો આવી રીતના સૂપ ભાત પણ ખાઈ શકો છો. હવે આપણે એકદમ ટેસ્ટી એવું મકાઈનું સૂપ બનાવીશું. તો જેના માટે અહીં મેં વાટકીમાં લસણ આદુ મરચાંને ક્રશ કરીને લઈ લીધા છે. લગભગ 2 મોટી ચમચી જેટલા લસણ આદુ મરચાં ક્રશ કરેલા છે. આને મેં ચોપરની અંદર ચોપ કર્યા હતા, તો એ જ ચોપર હું અહીં લઈ લઉં છું. એની અંદર આપણે થોડુંક શાકભાજી ચોપ કરી લઈશું. જેમાં અહીં મેં અડધું ગાજર લીધેલું છે, પાતળું એવું. એને આપણે ટુકડામાં સુધારી લઈએ. તમે આમાં શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે નાખી શકો છો. તેની સાથે અહીં મેં નાનકડું અડધું કેપ્સિકમ લીધેલું છે, તેને પણ હું સુધારી લઈશ. અત્યારે હું આની અંદર ફણસી એડ નથી કરી રહી, પણ તમે ઈચ્છો તો આની અંદર 2 કે 3 ફણસીની સીંગો પણ એડ કરી શકો છો. સાથે જ આપણે મકાઈના દાણા નાખી દઈશું, લગભગ 3 થી 4 ચમચી જેટલા. આ કાચા જ મકાઈના દાણા છે, બાફેલા નથી, અને આમાં અમેરિકન મકાઈ જ લેવાની. અને હવે આ બધાને આપણે ચોપ કરી લઈએ. તો આપણે આનું આવું જ અધકચરું ટેક્સચર જોઈએ છે. તમારી પાસે ચોપર ન હોય તો એની બદલે તમે મિક્સરને ચાલુ બંધ કરીને પણ કરી શકો છો. હવે અડધા કપ જેટલા મકાઈના દાણાને મિક્સર જારમાં નાખી થોડુંક પાણી નાખીને એને ક્રશ કરી લઈએ. તો જો આ મકાઈના દાણાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સૂપનો વઘાર કરી લઈશું. પેનની અંદર 1 કે 2 ચમચી જેટલું આપણે ઘી લઈ લઈશું. તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો, અને ઘીને બદલે તમે તેલ પણ લઈ શકો છો. તેની અંદર ચપટી જીરું નાખી દઈશું, અને જીરું કકડી જાય એટલે આપણે ક્રશ કરેલા લસણ આદુ મરચાં નાખી દઈએ. આને સહેજ આપણે સાંતળી લઈશું. સહેજ સંતળાઈ જાય ત્યારબાદ જે આપણે શાકભાજી ક્રશ કરીને રાખ્યા હતા તે બધા જ આની અંદર એડ કરી દઈએ. અને આને પણ આપણે સહેજ સોતે કરી લઈશું. આપણે આનો ક્રન્ચી જ રાખવાના છે, એટલે બહુ ચડવા નથી દેવાના. સહેજ સોતે કર્યા પછી આપણે જે મકાઈની પેસ્ટ બનાવીને રાખી હતી તે નાખી દઈએ. આને પણ આપણે અડધીથી 1 મિનિટ માટે આની અંદર સાંતળી લઈશું, જેથી તેની કચાશ દૂર થઈ જાય. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. અને હવે આની અંદર આપણે પાણી એડ કરી દઈએ.
તમારે સૂપની કન્સિસ્ટન્સી જેવી જોઈતી હોય તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. મેં અત્યારે લગભગ 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. સાથે 5 ચમચી જેટલો કાળા મરીનો ભૂકો નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી અને આમાં ઉભરો આવવા દઈશું. ઉભરો આવ્યા પછી ઉપરથી જે ફીણ જેવું થશે એને આપણે કાઢી લેવાનું છે, કેમ કે આપણે ક્લિયર સૂપ જોઈએ છે. તમારે જો ક્લિયર સૂપ ન જોઈતું હોય તો તમે આ ન કાઢો તો પણ ચાલે, પણ હું આવી રીતના જે ઉપર આ ફીણ થાય છે એને કાઢી લઉં છું હંમેશા. તો આને આપણે વાટકીમાં કાઢી લઈશું. તો એકદમ ટેસ્ટી આપણું મકાઈનું સૂપ બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી આપણે અડધી ચમચી જેટલો લીંબુનો રસ નીચોવી દઈશું. તો તમે જો મકાઈનું સૂપ ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને 2 વાટકા જેટલું સૂપ પી લો તો ખાવાની પણ જરૂર નહીં પડે. એકદમ ટેસ્ટી આપણું મકાઈનું સૂપ બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે પણ એક વખત મારી રીતે મકાઈનું સૂપ જરૂરથી ટ્રાય કરજો. હવે પછી આપણે બધાનું ફેવરિટ એવું મંચાવ સૂપ બનાવીશું, જેના માટે અહીં મેં 1 બાઉલ જેટલા બાફેલા નૂડલ્સ લઈ લીધા છે. તેની ઉપર 1 ચમચી જેટલો કોર્નફ્લોર નાખી અને આને મિક્સ કરી લઈશું, જેથી નૂડલ્સ બધા છૂટા પડી જાય. નૂડલ્સ બાફતી વખતે મેં એમાં મીઠું અને તેલ નાખ્યું હતું. તો આવી રીતના બધા નૂડલ્સ છૂટા થઈ જાય પછી આપણે એને તળી લઈશું, કેમ કે મંચાવ સૂપ ક્રન્ચી નૂડલ્સ વગર અધૂરું છે. તો આ એટલા માટે હું તળી રહી છું, પણ તમારે જો આવા ક્રિસ્પી નૂડલ્સ ન નાખવા હોય તો ના તળો તો પણ ચાલે. તો લગભગ 7થી 8 મિનિટ પછી આપણા નૂડલ્સ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો આને આપણે કાઢી લઈએ. આને આપણે ફૂલ ફ્લેમ પર જ તળવાના છે. તો આવી રીતના બધા જ નૂડલ્સને હું તળી લઈશ. આવા તળેલા નૂડલ્સ તમે ડબ્બો ભરીને અઠવાડિયા સુધી રાખી શકો છો, જરાય ખરાબ નહીં થાય, અને ગમે ત્યારે સૂપમાં નાખવા હોય તો નાખી શકો છો. તો એકદમ ક્રન્ચી એવા આપણા નૂડલ્સ અહીં તૈયાર થઈ ગયા છે. હવે આપણે શાકભાજી જોઈ લઈએ. અહીં મેં 1 સૂકું લાલ મરચું લીધું છે. તેની સાથે ઝીણી સુધારેલી ફણસી, ગાજર, ડુંગળી, કોબી અને કૂણી કોથમીરની દાંડલીઓ લઈ લીધી છે 2 ચમચી જેટલી, એ જરૂરથી લેવાની. સાથે ક્રશ કરેલા લસણ, આદુ અને મરચાં લઈ લીધા છે લગભગ 1/4 કપ જેટલા. તો આટલું શાકભાજી તૈયાર હોય તો આપણું સૂપ ખૂબ જ જલ્દી બની જાય છે. અને આજે આપણે રેસ્ટોરન્ટની સિક્રેટ રીતે બનાવીશું, જે કદાચ તમને નહીં ખબર હોય. તે લોકો સૂકા લાલ મરચાંને ગેસ ઉપર શેકીને સૂપમાં નાખતા હોય છે, જેના કારણે સૂપનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. તો આપણે પહેલાં મરચાંને શેકી લઈએ. ગેસ ચાલુ કરી અને ગેસ ઉપર મરચાંને આપણે સહેજ આવી રીતના શેકી લઈશું, જેથી એકદમ સરસ બર્ન્ટ ફ્લેવર આવશે. તો મરચું શેકાઈ ગયું છે. હવે સૂપ વઘારી લઈએ. 1 ચમચી જેટલું તેલ મૂકી દઈશું. તેની અંદર ક્રશ કરેલા લસણ, આદુ, મરચાં એડ કરી દઈએ અને આને ફૂલ ફ્લેમ પર જ સાધારણ સાંતળી લઈશું. આપણે બહુ ચડવા નથી દેવાના, કેમ કે વેજીટેબલ્સ આપણે ક્રન્ચી જ રાખવાના છે. ખાલી સાધારણ એની કચાશ દૂર થાય એટલું જ આપણે સાંતળવાનું છે. ત્યારબાદ આની અંદર પહેલાં આપણે ડુંગળી એડ કરી દઈશું. આપણે જે ડુંગળી સુધારીને લીધી હતી તે લેવાનું છે. બધું જ શાકભાજી લગભગ મેં મોટી 2 ચમચી જેટલું લીધેલું છે. ડુંગળીને પણ સહેજ આપણે સાંતળી લઈશું. સહેજ ડુંગળી ગુલાબી જેવી થાય ત્યારબાદ આની અંદર આપણે જે શેકેલું મરચું હતું તે નાખી દઈશું. આવી રીતના મરચું સાથે નાખવાથી સૂપમાં એક સરસ ફ્લેવર આવશે, પણ ખબર નહીં પડે કે શેનો ફ્લેવર આવે છે. હવે આની અંદર આપણે ગાજર અને કોબી નાખી દઈએ. આપણે ફણસી અને કોથમીરની કૂણી દાંડલી છે ત્યાંની સાથે એડ નથી કરવાની. આને પણ આપણે સાધારણ સાંતળી લઈશું. વેજીટેબલ્સ ક્રન્ચી રાખવાના હોવાથી બહુ વધારે નહીં સાંતળીએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને અડધી ચમચી જેટલા કાળા મરીનો ભૂકો નાખી દઈશું. મીઠું આની અંદર બહુ વધારે એડ નહીં કરવાનું, કેમ કે આપણે આની અંદર સોયા સોસ પણ એડ કરવાનો છે. તે પણ થોડોક સોલ્ટી જ હોય છે. તો બરાબર મિક્સ કર્યા પછી 1 ચમચી જેટલો ડાર્ક સોયા સોસ અને અડધી ચમચી જેટલું વિનેગર નાખી દઈશું અને આને બધાને મિક્સ કરી અને હવે આની અંદર આપણે પાણી એડ કરી દઈએ. તો અત્યારે હું લગભગ 3 ગ્લાસ જેટલું પાણી એડ કરી રહી છું. પાણી નાખ્યા પછી હવે આની અંદર આપણે ફણસી અને કોથમીરની કૂણી દાંડલીઓ નાખીશું. આવી રીતના કરવાથી આનો કલર એક તો સરસ ગ્રીન રહેશે અને સાથે જ સરસ ક્રન્ચી રહેશે, પણ પાણી ઉકળશે એની સાથે ચડી પણ જશે, એટલે ઉપરથી એડ કરવાની. હવે આને આપણે ઉકળવા દઈએ. તો આ ઉકળે છે ત્યાં સુધી આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવી લઈએ. જેના માટે વાટકીમાં 1 ચમચી કોર્નફ્લોર લઈ તેમાં થોડુંક પાણી નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું. એકદમ સ્મૂધ આપણે સ્લરી બનાવવાની છે, જરાય ગાંઠો ના રહે એવી રીતના. અને આપણું સૂપ ઉકળી જાય ત્યારબાદ આ સ્લરીને એની અંદર એડ કરી દઈશું. આ સ્લરી એડ કર્યા પછી આપણે બહુ વધારે સૂપને નહીં ઉકાળવાનું, 1 મિનિટ જ ઉકાળીશું. એટલે સૂપ ઉકળી જાય પછી જ સ્લરી એડ કરવાની. તો સ્લરી એડ કર્યા પછી હવે આપણે આને એક વખત મિક્સ કરી લઈએ અને આ બર્ન્ટ મરચાંની ફ્લેવર સરસ આની અંદર બેસી ગઈ હશે, એટલે સરસ ઉકળી ગયા પછી આપણે આ મરચાંને કાઢી લઈશું. તો એકદમ ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું સૂપ તૈયાર છે. અંદર અડધી નાની ચમચી જેટલી આપણે ખાંડ નાખીશું. આ જરૂરથી એડ કરવાની, આનાથી સ્વીટ ટેસ્ટ જરાય નહીં આવે.
પણ એક હિડન ટેસ્ટ આવશે અને ખટાશને બેલેન્સ કરશે, એટલે જરૂરથી એડ કરવાની. તો આ બધું બરાબર મિક્સ કરીને ખાંડ ઓગળે ત્યાં સુધી ઉકળવા દઈશું અને ત્યારબાદ ગરમા ગરમ સૂપને આપણે સર્વ કરી દઈએ. સાથે મેં અહીં ક્રન્ચી નૂડલ્સ પણ લઈ લીધા છે. તો તમે જો મંચાવ સૂપ આવી રીતના ઘરે ક્યારેય ટ્રાય ન કરી હોય ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. એટલું ટેસ્ટી બને છે કે બધા એમ કહેશે કે રેસ્ટોરન્ટમાં પીતા હોય એવું જ લાગે છે. હવે છેલ્લે આપણે પાલકનું સૂપ બનાવીશું. પાલકનું નામ પડતાં જ બધાનું મોઢું બગડતું હોય છે, પણ આજે આપણે પાલકનું એટલું સરસ ટેસ્ટી સૂપ બનાવીશું ને કે બધાને ભાવશે ને ખબર પણ નહીં પડે કે પાલકથી બનેલું છે. તો એના માટે અહીં મેં થોડાક પાલકના પાંદડા લઈ લીધા છે. લગભગ 12થી 15 પાંદડા લીધેલા છે. ઘરની પાલક છે એટલે વજનથી હું તમને નહીં કહી શકું. સાથે કૂણી દાંડલી સહિત કોથમીર લઈ લઈશું 1 કપ જેટલી. 2 મોટી ચમચી જેટલા ફુદીનાના પાન લઈ લઈશું અને 1 લીમડાની ડાળી આની અંદર નાખી દઈશું. ફુદીનો, લીમડો અને કોથમીર નાખવાથી પાલકનો ટેસ્ટ છુપાઈ જશે, એના કારણે સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સાથે 8થી 10 કાળા મરી અને 1 ટમેટું નાખી દઈએ ખટાશ માટે. અને હવે આની અંદર 1 ગ્લાસ જેટલું પાણી નાખી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર આની 3 વિસલ વગાડી લઈએ. તો જો 3 વિસલ થઈ ગઈ છે અને આપણે કુકર ખોલી લઈશું અને આની અંદર આપણે બ્લેન્ડર ફેરવી દઈએ. લીમડા અને ફુદીનાના કારણે એટલી સરસ સુગંધ આવે છે ને કે આમ જ્યારે બફાતું હોય ને ત્યારે જ ઘરમાં સુગંધ આવવા લાગશે. તો જો આની અંદર મેં બ્લેન્ડર ફેરવી દીધું છે. હવે સૂપ ગાળવાના ગરણાથી આપણે આને ગાળી લઈએ. તમે આ સૂપ એમનેમ પણ પી શકો છો, પણ આપણે એક સરસ મજાનો વઘાર કરીશું જેના કારણે આનો ટેસ્ટ છે તે બમણો થઈ જશે. પણ તમારે વઘાર ન કરવો હોય ને એમનેમ આવી રીતના પીવું હોય તો પણ પી શકો છો. તો અહીં મેં આને સૂપને ગાળી લીધું છે અને આપણે કંઈ નાખ્યું નથી છતાં પણ સૂપની કન્સિસ્ટન્સી એકદમ સરસ છે. તો હવે આપણે આનો એક વઘાર કરીશું, જેના માટે એક સોસપેનની અંદર 1/2 ચમચી જેટલું હું ઘી લઉં છું. તમે તેલ પણ લઈ શકો છો. તેની અંદર 2 લસણની કળીઓ મેં ઝીણી સુધારીને લઈ લીધી છે અને સાથે નાનકડો એવો આદુનો ટુકડો ઝીણો સુધારીને લઈ લીધો છે. આને આપણે ઘીની અંદર સહેજ બદામી થાય ત્યાં સુધી સાંતળી લઈશું. તો સહેજ બદામી થઈ જાય પછી આપણે પાલકનું સૂપ જે ગાળીને રાખ્યું હતું તેની અંદર નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ. ઉપરથી 5 ચમચી જેટલો શેકેલ જીરુંનો પાવડર એડ કરી દઈશું. તો આવી રીતના ઘીમાં લસણનો વઘાર કરીને સૂપ બનાવવાથી સૂપનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે આને થોડીક વાર ઉકળવા દઈએ. તો એકદમ ટેસ્ટી એવું આપણું પાલકનું સૂપ પણ તૈયાર થઈ ગયું છે. ગરમા ગરમ સૂપને આપણે સર્વ કરી દઈએ. તો આજના બધા જ સૂપની રેસિપીમાંથી તમને કઈ રેસિપી સૌથી વધારે ગમી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આજની રેસિપીઓ ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.